ઘણા લાંબા સમય પછી મેં ફરી આ દાદીને જોયા. મને જોતા જ તેઓએ મને અવાજ લગાવ્યો. ચાલતા મારી પાસે આવ્યા, પણ તરત જ બેસી ગયા અને કહ્યું કે હવે તો ઘડીભર માટે ઊભું પણ નથી રહેવાતું. છેલ્લે જ્યારે મળ્યા હતા ત્યારે તેઓ એક ઝૂંપડીમાં રહેતા, પણ હવે તેમની છત છે આ આકાશ. આંખોમાં વેદનાથી ઉભરાતા આંસુ સાથે તેમણે કહ્યું, ભગવાન કેટલો અન્યાય કરે છે બેટા. એ જોતો હશે ને કે હું ભૂખી સૂઈ જાઉં છું, દુઃખમાં જીવી રહી છું, તો પણ શા માટે મને બોલાવી નહીં લેતો હોય. આશાઓનો કોથળો લઈને હું તેમની પાસે પહોંચી. જ્યારે મેં ચપ્પલ ઉતાર્યા ત્યારે તેઓએ કહ્યું કે પહેરી લે બેટા, અહીં માટી છે. મેં હસીને કહ્યું, દિવાલ નથી, છત નથી, પણ આ તમારું ઘર છે અને ઘરમાં તો ચપ્પલ પહેરીને થોડી અવાય દાદી. તેમણે મારો હાથ પકડી ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, હું જ્યારે પણ ભગવાન પરથી વિશ્વાસ ખોવા લાગુ છું ત્યારે તું આવી જાય છે અને ફરી ઉપરવાળા પર મારો વિશ્વાસ જીવંત થઈ જાય છે. કાલે હું આખી રાત રડી હતી. આ જમીન પર મારા આંસુ પડી રહ્યા હતા. અમારા બે સિવાય આ કોઈ નથી જાણતું. તેમણે કહ્યું કે મારા પડોશી મને થોડું ખાવા આપે છે, પણ જ્યારે હું જોઉં કે તે લોકોના બાળકોને ખવડાવવા માટે પણ તેમની પાસે પૂરતું નથી, તો હું તેમની પાસેથી કેમ લઈ શકું? એટલે પાણી જ મારી ભૂખ મિટાવવાનો એકમાત્ર રસ્તો છે. રાશન કીટથી તેમના ચહેરા પર ચિંતાના વાદળો હટી ગયા. જ્યારે હું જઈ રહી હતી ત્યારે ખુશીથી આવજો કહેતા તેમણે કહ્યું, જો માણસ માણસ માટેનો સહારો બને ને, તો આ ભગવાન ખરેખર બહુ દૂર નહીં લાગે.